જય ગોગા મહારાજ મિત્રો, હું છું તમારો ભાઈ વિશાલ વેપારી. તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો આજે આવી ગયા છીએ આપણે જ્યાં આપણે ગાડી ખાલી કરવાની છે કોનસારી. તો બધી આપણા ગ્રુપની ગાડીઓ છે. તો બસ ચાય બનાવી અત્યારે પાર્કિંગમાં. તો આપણે રાતે આવી ગયા હતા કંપનીમાં ને રાતે જ આપણી ગાડીની એન્ટ્રી થઈ ગઈ હતી કંપનીની અંદર ને રાતે પછી આપણે પાર્કિંગમાં ગાડી લગાવીને હોઈ ગયા હતા. અમે અહીંયા હોટલમાં ચાય પીતા નથી, કારણ કે અહીંયા મહારાષ્ટ્રમાં ચાય મીઠી બહુ પીતા હોય છે ને મીઠી ચાય આપણે વધારે પીતા નથી. નાસ્તો લઈ આવ્યા છે થોડોક અને બસ ચાય બનાવે છે તો ચાય પીશું. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. પછી વારાફરતી બધાનો નંબર આવે છે, એવી રીતના બધા ખાલી કરવા જાય છે. નંબર આવી ગયો તો ઓન રામો જાગી જાગી દાગી ને રાતે બે પેલો હોઈ રહ્યો છે આનો કે હે આવો મારા કલેજા. સ્પેશિયલ કાઠિયાવાડી ચાય બનાવી તમારા માટે. તો ભાઈ બીજી બે ગાડી આવી ગઈ છે, આપણા શંકરભાઈ ને ભારુભાઈ. સો ગાઈસ લગભગ 19-20 ગાડી છે આપણા ગ્રુપની. તો હવે જમવાનું કંઈક ઇંતજામ કરવાનો છે. આટલી ગાડી છે એટલે હોટલે જાશું નહીં, હાથે બનાવવાનું છે ને. અત્યારે અમે જઈ સામાન લેવા માટે માર્કેટમાં ને ભાઈઓ બીજું બધું જે છે એ ભેગું કરશે પાછળ, ગેસ ને એવું બધું. કારણ કે એક બે ઓમાં ટૂપિયામાં તો બનશે નહીં, તો લગભગ 3-4 અલગ અલગ બનાવવું પડશે. વેરસી દાતાર ગ્રુપની ગાડીઓ આવી ગઈ છે ગાઈસ. તો બે ગાડી આજે સવારે આવી અને અમને આજે બીજો દિવસ છે ને ગાડીઓ જેમ ખાલી થતી જાય એમ નીકળતા જાય ભાઈઓ. રામ રામ. આપણી ગાડી પડી છે આ બાજુ ગાઈસ. આપણે સામે મોટે રાખી છે કારણ કે અહીંયા પાર્કિંગમાં ગાડીઓ બહુ આવે જાય છે ને જીત જાય રાશન લેવા માટે. અને પાછળ ભાઈઓ બાકીનું બધું જે છે એ ભેગું કરશે બનાવવા માટેનું સામાન. આ પણ આપણા ગ્રુપની જ ગાડીઓ છે. તો આ કંઈક કંપની છે જ્યાં અમે ગાડી ખાલી કરવા આવ્યા છીએ અને આપણે રિટર્ન ગુજરાત અહીંયાથી જ ભરી જવાનું છે. દુકાનો ને રાશનની દુકાનો ને શાક માર્કેટ ને બધું એવું છે આગળ. તમે જઈએ આ રોડ ઉપર ગાડીઓ બહુ જબરજસ્ત હાલે છે અને કોઈ ગાડી દેખાશે તો તમને બતાવીશ. તો આ કંપની છે ગાઈસ જ્યાં આપણે ગાડી ખાલી કરવા આવ્યા છીએ. બહુ વિશાળ કંપની છે પણ ખાલી કરવાના ઠેકાણા નથી. 2 દિવસથી ગાડી પડી છે. તો આપણે જઈએ આગળ શાક માર્કેટ ને બધું દુકાનો છે આપણે સામાન લેવા માટે. લગભગ 1.5 કિલોમીટર છે. તો આ રોડે આપણે કિલોમીટર કાપવાના છે. કંપનીની દિવાલ ચેક કરો ગાઈસ. કંપનીની દિવાલ ખાલી જુઓ, મસ્ત મજાની કેટલી પેન્ટિંગો કરેલી. પાછી એક પેન્ટિંગ નથી, લગભગ બધી પેન્ટિંગ અલગ છે. આદિવાસી ટ્રાઇબ ને એ ટાઈપની કંઈક પેન્ટિંગો કરેલી. આ બધા આદિવાસી કબીલાના પેન્ટિંગો તમે
જોઈ શકો રાઉન્ડ આ એનિમલ્સ છે, કારણ કે અહીંયા લગભગ બધો આ જંગલ વિસ્તાર છે લગભગ બધો આવ્યો. ટાઈમ મળશે તો તમને બતાવશું જંગલ. એકદમ બહુ ઘાટું અને ખતરનાક જંગલ છે. કાલ મેં હરણ જોયા હતા જંગલની અંદરમાં. તો આપણી સાથે જીતભાઈ તમે ક્યારે આવ્યા હતા? લગભગ આજ 2 દિવસ થવા આવ્યા અને આટલો ત્રીજો દિવસ છે. ભાઈ 2 દિવસથી અહીંયા જ છે ને આજ નંબર આવી જશે ભાઈનો. તો આજ અહીંયાથી જ ખાલી કરીને અહીંયાથી જ લોડ કરવાની છે, એટલે કંઈ ટાઈમ નહીં લાગે. ભરવાનું તો કંઈ ટેન્શન નથી, જે છે એ ખાલી કરવાનું છે. અને આ છે વિદેશની સની કંપનીની ગાડીઓ, શાયદ ચાઇનાની છે મારા ખ્યાલથી. બાકી ગાડીઓ બહુ જબરજસ્ત છે. તો ભાઈઓ ઝેરોક્સ કઢાવીને જાય છે, કારણ કે અહીંયા બિલ્ટીની ઝેરોક્સ લાગે. કઢાવી લીધી ઝેરોક્સ? તો આ ઝેરોક્સ હું ગેટે જમા કરાવે ને પછી એન્ટ્રી થાય છે. ખારી ભાતનો સામાન લેવા જઈએ. કેટલા જણા? લગભગ 19-20 જણા છે ને. 19-20 જણા માટે આપણે આજે જમવાનું બનાવવાનું છે. તો એન્ટ્રી કરાવી નાખો એટલે તમારો નંબર તો લખાય. સો ગાઈસ 19-20 જણા માટે જમવાના બનાવવા ને એના માટે સામાન લેવું. સામાન તો લઈ લેશું, બાકી જે છે એ બનાવવાનું છે. કારણ કે બીજું કાંઈ નહીં, અમારી પાસે એક તો ગેસ નાના છે ને જે બનાવવાના વાસણો હોય એ બી અમારી પાસે નાના છે. તો અલગ આમાં બનાવવું પડશે વાસણોમાં. આ પ્રકારની કંઈક માર્કેટ છે. ઓમ બનાવ તો આપણે શાક બકાલું લેશું ને પછી કરિયાણા દુકાની હશે ત્યાંથી આપણે બાકીનું સામાન લેશું. તો ગાઈસ પહેલી કરિયાણા દુકાન આવી ગઈ છે, તો એ જ સામાન લઈ લઈને સામે જ છે શાક માર્કેટ. चावल 5 किलो चावल, न्यूट्रेला सोयाबीन 5 किलो, ये दीजिए सोयाबीन 5 पैकेट, लहसुन पेस्ट 3, ये राजन अथर्व 2, 4 है, 3 नहीं है, 4 है क्या? हाँ। 1 मिनट, अथर्व 2 10 वाले ये भैया इधर अथर्व 2 ओके. हाँ मिर्ची पाउडर 1, धनिया 1, सरसों ऑयल हाफ लीटर, सरसों, हाँ शेंगदाना 250 ग्राम, जीरा 50 ग्राम वाले 2, मोहरी 2, हो गया मोहरी 2, अपना ये खड़ा मसाला 3 डब्बा, 1 2 3, नमक 1, अभी क्या कम पड़ रहा है वो देख लीजिए, बोलता हो भाई. मीठा दही चलेगा ये अपने को 5 किलो दही. સો ગાઈસ પછી સામે શાક માર્કેટ છે ને આપણે શાક બકાલું લેવાનું હોય. બાકી રાશન તો કરિયાણા દુકાનમાંથી આપણે બધું લઈ લીધું છે. બકાલા રો બાજુ ખબર છે. અને ભાઈઓ બધા જ સવારે આવ્યા છે અને આપણને અહીંયા 2 દિવસ લગભગ થવા આવ્યા. તો આપણા નાગછાયા ગ્રુપની 2 ગાડીઓ છે ને, બાકી ભગીરથ ટ્રાન્સપોર્ટની ગાડીઓ છે. તો આપણે બસ બકાલું લઈને જાશું. ભાઈઓને એન્ટ્રીનું બધું એન્ટ્રી કરાવવાની છે, ગાડી થોડીક વ્યવસ્થિત રાખવાની છે, તો ત્યાં જાય છે. બસ જીત આપણા ડુંગળી લે. આપણે વ્હાઈટ ડુંગળી લઈએ. શું ફરક હોય તો ખબર નહીં, બટ વ્હાઈટ લઈ. તો આપણે રેગ્યુલર ઘણી ખાઈ. વ્હાઈટ ડુંગળીમાં ને ઓ ડુંગળીમાં શું ફરક હોય ગુલાબીમાં, તમને ખબર હોય તો કહેજો. તો ભાઈ સારી ડુંગળી વીણીને લે. બકાલો એકદમ ફ્રેશ છે, તમે જોઈ શકો. તો ભાઈ શાક બકાલું આપણે લઈ લીધું છે. અને આજે શાક માર્કેટ ને બધી શાયદ માર્કેટ જ કહેવાય. તો માર્કેટ લોકલ ભાઈને એકને પૂછા કરી, રવિવારના લાગે છે, દરેક રવિવારના માર્કેટ લાગે છે, બાકી નોર્મલ દિવસના તો નથી લાગતી. તો આજે સન્ડે છે એટલે માર્કેટ લાગેલી છે ને. મસ્ત મજાનો ફ્રેશ આપણે બકાલું લઈ લીધું છે.
તો સામે જ છે, આ છે રાશનની દુકાન, જ્યાં આપણું રાશન પડ્યું ત્યાંથી રાશન લઈને જઈશું આપણે ગાડીએ ને ત્યાં જઈ કેટલી તૈયારી કરીને રાખી છે. લેટ્સ ગો ગાઈસ. તો 5.5 કિલો જેવું દહીં લીધું છે, 5 કિલો ચોખા, શાક બકાલું ને બાકીનો જે બધું મસાલું ને સામાન હોય રાશનનું. તો લગભગ અમને કંઈક રૂપિયા થયા છે 1800 જેવા, અને 20-25 જણા હોય તો 100 રૂપિયા માંડ પડે છે એક જણાને. બાકી હોટલે અમે ખાવા જઈએ તો 300-400 રૂપિયા તો ક્યાંય ના થાય ને. પાછો હાથે જે બનાવીએ સ્વાદ તો ના જ હોય હોટલોમાં, અને હોટલોમાં છાશ દૂધમાં તો પાણી જેવી છાશ ને એવું જોઈએ છે. તો હાથે બનાવીએ એમાં ફાયદો છે અને ખાવામાં પણ મજા આવે, એટલે આજે હાથે બનાવવાનો પ્લાન કરી નાખ્યો હોય. બટ 20 જણા બનાવવાનું જોઈએ હવે કેવી રીતના થાય છે, અલગ અલગ બનાવવું પડશે. ગાડી ચેક કરો ગાઈસ, ફ્યુચર છે. ગાડી ક્યાંક મળી જશે, હાથમાં આવી જશે તો આપણે હું તમને બતાવીશ કે શું શું છે ગાડીની અંદર. તો જઈ ગાડી અને જોઈ શું શું તૈયારી કરીને રાખીએ ત્યાં. સો ગાઈસ, ટૂપિયા ચડાવી દીધા છે ને મસ્ત મજાનું બકાલું મોરાઈ ગયું છે. આપણા કારીગર છે રામજીભાઈ ને. આમાં કેવો ટેસ્ટ કેવો રહ્યો?
અહીંયા નાખજો. હા તો હજી 2-3 ગાડી આપણા ભાઈઓ અંદર ખાલી કરવા ગયા એ આવીને થશે. હજી ઘણી ખારી વાત વધી છે ને એ થઈ ગઈ. હરી મામાની ગાડી બાજુમાં જ ખાલી થઈ હતી, એ પણ આવી ગયા છે. હરી મામા ટેસ્ટ કેવો હોય? બહુ મસ્ત હો ભાઈ, મજા આવી ગઈ. આવા નવું જો હાથ આંટી ખાવા જેડું મતારા ઢોળતી પડી. હા મેં જ આપણે પાર્કિંગ છે ને સાંજનો સમય થયો છે ને ગરમા ગરમ રાજસ્થાની છે શ્રી ઓમ બન્ના બીકાનેરી સ્વીટ માર્ટ. એકદમ સ્વીટ અને ગરમ છે. તો જ્યાંથી આમ જ્યાં આવ્યું જ્યાં સો ગાઈસ ચાય નાસ્તો કરવા ગયા હતા. આ હે કંપનીની દિવાલ, બહુ સુંદર પેન્ટિંગ કરેલી છે. આ કંપની છે જ્યાં આપણે ગાડી ખાલી કરવા આવ્યા છીએ. અહીંયાથી જ આપણે રિટર્ન લોડ કરવાની. બધો આદિવાસી એરિયા છે, જંગલ એરિયા છે બધો. પેન્ટિંગ ચેક કરો. આપણે ગયા હતા થોડુંક સામાન લેવા. ભાઈઓ જમવાનું બનાવે છે. મને બી આઈડિયા નથી શું બનાવે. તો આજે આપણો બીજો દિવસ છે ને આજે આપણી ગાડી ખાલી થઈ નથી. 2 ગાડી 3 ગાડી જાય ખાલી કરવામાં. અને આપણાથી આગળ હજી કાલ ચાન્સ છે આપણું ગાડી ખાલી થવાનો. સો ગાઈસ અમે શિમલા ટમાટરનું શાક બનાવી છે ને રોટલી લગભગ તૈયાર થઈ ગઈ છે.
સો ગાઈસ આપણા શંકરભાઈ મસ્ત મજાના દહીંમાંથી છાશ બનાવે છે. રોટલી તૈયાર છે ને આજે શાક છે આપણે શિમલા ટમાટરનું. આપણા ભરતભાઈ બહુ મસ્ત શાક બનાવ્યું છે. સો ગાઈસ શાક એકદમ પરફેક્ટ બન્યું છે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણા યુટ્યુબ ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. મળીએ એક મસ્ત મજાના નવા વ્લોગમાં. શું બનાવ્યું? બાય બાય બાય.